હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે UDAS+ માં નવા વિદ્યાર્થીઓને કેવી રીતે ઇમ્પોર્ટ કરવા તે જોવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. તેમાં સૌપ્રથમ તમારે તમારા સર્ચ એન્જિન પર UDAS+ સિલેક્ટ કરી સર્ચ કરવાનું છે. જેમાં UDAS+ સ્ટુડન્ટ મોડ્યુલ જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાં જે રીતે આપણે સ્ટુડન્ટ પ્રમોશન કર્યું હતું ને સ્ટેપ્સ હતા એ જ રીતે અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. જેમાં ગુજરાત સિલેક્ટ કરી ગો પર ક્લિક કરેલ છે મેં. ત્યારબાદ તમને આ રીતે શાળાનો યુઝર નેમ અને પાસવર્ડ જોવા મળશે. મારામાં સેવ જ છે. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કર્યા બાદ તમારે નીચે લોગિન ઓપ્શન આવેલું છે તેના પર ક્લિક કરવાનું છે. લોગિન પર ક્લિક કરતાં આ રીતે તમને હોમ પેજ જોવા મળશે, જેમાં 2024-25 હાલનું જે એકેડેમિક યર છે તે સિલેક્ટ કરવાનું છે અને મેઇન જે પેજ છે તમારી શાળાનું તે ખુલી જશે. અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જેમાં આપણે વિદ્યાર્થીઓને પ્રમોશન કરવા માટે પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર ક્લિક કરેલું હતું અને પ્રોગ્રેસિવ મોડ્યુલ પર ક્લિક કરેલું હતું. તો મિત્રો, તમે બધાએ તમારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું પ્રોગ્રેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે તો નીચે પ્રોગ્રેશન મોડ્યુલમાં ફાઇનલાઇઝેશન પર ક્લિક કરીને આ રીતે તમે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન કરી શકો છો અને ત્યારબાદ તમારે નવા વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવાના છે. નવા વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટ મોડ્યુલ ખોલવાનું છે. તેમાં અહીં 3 મોડ્યુલ ખુલશે: ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, ઇમ્પોર્ટ આઉટ ઓફ સ્ટેટ અને ડ્રોપ બોક્સ. તો ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ એટલે જે વિદ્યાર્થીઓ તમારા જ રાજ્યમાંથી તમારી શાળામાં આવેલા છે તેને અહીં ઇમ્પોર્ટ કરવાના છે, અને જે કોઈ વિદ્યાર્થી છે આઉટ ઓફ સ્ટેટ બીજા રાજ્યમાંથી તમારી શાળામાં ભણવામાં આવેલ છે તો તેને અહીં ઇમ્પોર્ટ કરવાના છે. અને ડ્રોપ બોક્સની અંદર આપણે જ્યારે પ્રમોટેડ કર્યા છે વિદ્યાર્થીઓને ત્યારે આપણે લેફ્ટ વિથ એલસી લઈને જતા રહ્યા તેવું કરેલ છે, તો તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ આવશે. અહીં આપણે ઇનસાઇડ ધ સ્ટેટ વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવાનો છે. તો તેના માટે તમારે અહીં નવા આવેલ વિદ્યાર્થીને દાખલ કરવો છે, ઇમ્પોર્ટ કરવો છે, તેના માટે તમારે PEN નંબરની જરૂર પડશે. જો તમારી પાસે PEN નંબર ન હોય તો તેના માટે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અને ડેટ ઓફ બર્થ જોશે. અને જો એ પણ ન હોય તો અહીં ડ્રોપ બોક્સ નામનો એક બ્લુ લાઇન કરેલી છે, નીચે અંડરલાઇન છે, તે એક ઓપ્શન છે કે જે તે સ્કૂલમાંથી વિદ્યાર્થી LC લઈને આવ્યો છે તે શાળાના ડ્રોપ બોક્સમાં તમને એ વિદ્યાર્થીનો PEN નંબર જોવા મળશે. તેના પર ક્લિક કરતાં અહીં વિદ્યાર્થી જે શાળામાંથી આવ્યો છે તેમનો UDAS કોડ દાખલ કરવાનો છે અથવા સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને સ્કૂલ નેમ એટલું દાખલ કરી સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. સર્ચ ઓપ્શન પર ક્લિક કરતાં જે તે શાળાનું વિદ્યાર્થી જ્યાંથી આવેલો છે તે શાળાનું ડ્રોપ બોક્સનું લિસ્ટ જોવા મળશે અને તેમાંથી તમને એ વિદ્યાર્થીનો PEN નંબર એટલે કે પરમેનન્ટ એનરોલમેન્ટ નંબર જે 11 આંકડાનો હોય છે તે જોવા મળશે. મિત્રો, જો આ પણ ન હોય તમારી પાસે ઓપ્શન, તો મેં જે રીતે કીધું એ પ્રમાણે કે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીની જન્મ તારીખ, આ 2 વસ્તુ તમે દાખલ કરશો એટલે તમને PEN નંબર જોવા મળશે. જેમાં ગેટ PEN એન્ડ DOB એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરતાં આ રીતે તમને આધાર નંબર અને યર ઓફ બર્થ એટલે કે માત્ર જન્મનું યર જ દાખલ કરવાનું છે. સૌપ્રથમ આધાર કાર્ડ નંબર અને ત્યારબાદ યર ઓફ બર્થ એટલે કે જન્મનું વર્ષ દાખલ કરવાનું છે અને ત્યારબાદ સર્ચ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને વિદ્યાર્થી જે નવો આવેલ છે તેનો PEN નંબર જોવા મળશે. આ રીતે આપણને વિદ્યાર્થીનો PEN નંબર મળી ગયેલ છે. તો તમારે ઇમ્પોર્ટ મોડ્યુલમાં જઈ અને વિદ્યાર્થીનો PEN નંબર દાખલ કરવાનો છે. એટલે આ રીતે વિદ્યાર્થી છે ઇમ્પોર્ટ થઈ જશે અને સાઈડમાં તમને જે તે વિદ્યાર્થી જ્યાંથી આવ્યો છે એમની પ્રીવિયસ સ્કૂલની ડિટેલ જોવા મળશે કે એ પ્રીવિયસ સ્કૂલની અંદર 5th સ્ટાન્ડર્ડમાં હતો. હાલ મેં એ વિદ્યાર્થીને 6th સ્ટાન્ડર્ડમાં ઇમ્પોર્ટ કરેલ છે. જો અહીંયા એડિશનલ ડિટેલમાં લખેલું છે કે 2024-25માં સ્ટાન્ડર્ડ 6માં છે અને સેક્શન A છે. આ રીતે આપણે વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરી શકશું. ઇમ્પોર્ટ કરતી વખતે જો ગ્રીન લાઇન આવે તો ઇમ્પોર્ટ થશે અને જો રેડ લાઇન આવે તો ઇમ્પોર્ટ થઈ શકશે નહીં. થેન્ક યુ.